માઇક્રોપ્રોસેસર આધારિત ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટ રિલેશન. તો આકૃતિમાં આપણે એનો બ્લોક ડાયાગ્રામ જોઈ શકીએ છીએ. અને આમાં ઇન્વર્સ ટાઈમ કેરેક્ટરિસ્ટિક જે આપણે લાવીશું એના માટે આપણે બે સિગ્નલની જરૂરિયાત હશે. એક તો છે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર અને બીજું જે છે ટાઈમ સેટિંગ. માઇક્રોપ્રોસેસર આધારિત ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટનું જે બ્લોક ડાયાગ્રામ તમને આકૃતિમાં દેખે છે તમે એ જોઈ શકતા છો. અહીંયા આ એક તમારું મેઇન કરંટ ટ્રાન્સફોર્મર છે. આ મેઇન કરંટ ટ્રાન્સફોર્મર જે છે એ કરંટને સ્ટેપ ડાઉન કરે છે અને સેકન્ડરી સાઈડ ઉપરથી જે સિગ્નલ મળે છે એ આપણે આ સિગ્નલ પ્રોસેસિંગ યુનિટને આપવામાં આવે છે. બીજું એ ઓક્ઝિલરી સીટી પણ રાખેલું છે જે મુખ્ય કરંટના સેકન્ડરી કરંટને સ્ટેપ ડાઉન કરશે અને અહીંયા આગળથી અવેલેબલ થશે. આ સેકન્ડરીમાં ટેપિંગ રાખેલા છે જે પ્લગ સેટિંગ દ્વારા પસંદ કરવામાં આવશે. હવે પ્લગ સેટિંગ જે છે એ તમારી પાસે રિલે ઉપર અવેલેબલ હોય છે 50% થી લઈને 200% અને 25%ના સ્ટેપમાં, એટલે ટોટલ એવા 7 અલગ અલગ સ્ટેપ ટેપિંગ હશે કાઢેલા. કરંટ સિગ્નલને વોલ્ટેજમાં ધારો કે આપણે રૂપાંતરિત કરવું હોય તો મારે રેઝિસ્ટન્સ જોઈએ, એટલે શ્રેણીની અંદરમાં એક રેઝિસ્ટર જોડાયેલો હોય છે. માઇક્રોપ્રોસેસર પોતે ડાયરેક્ટ એનાલોગ સિગ્નલ સાથે કામ કરી શકશે નહીં, એટલે આપણે જ્યાં એનાલોગ સિગ્નલ મળે છે એને એનાલોગથી ડિજિટલમાં કન્વર્ટ કરવા માટે A to D કન્વર્ટરની જરૂરિયાત હશે. તો એના પછી એનો બ્લોક ડાયાગ્રામ આવે છે કે જેમાં તમે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટ કરશો. હવે એનાલોગ ટુ ડિજિટલ જ્યારે કન્વર્ટ થતું હશે તો એના માટે સૌથી પહેલા તમે એક જ સિગ્નલ પર કરો અને ફરીથી પાછું ટાઈમનું સેટિંગ આપો અને ફરી પાછું એને એનાલોગથી ડિજિટલમાં કન્વર્ટ કરવા જાઓ, એના કરતાં ત્યાં આગળ જ બ્લોક ડાયાગ્રામ પર લગાડ્યું છે ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગ. તો ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયરનો બ્લોક બી ત્યાં લાગેલો છે, કારણ કે આપણે ઇન્વર્સ ટાઈમ કેરેક્ટરિસ્ટિક જોઈતી હશે તો તમારે બે ઇનપુટની જરૂર હશે. એક હશે તમારું પ્લગ સેટિંગ અથવા તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર કે જેની જરૂરિયાત હશે ગણતરી કરવાની, અને બીજું છે ટાઈમ ડાયલ સેટિંગ કે જે બંનેના સાથે ભેગા થઈને તમે કઈ કેરેક્ટરિસ્ટિક પસંદ કરશો એના આધારે એ ઇક્વેશનમાં બંનેની કિંમત મૂકવામાં આવશે અને ટાઈમ ઓફ ઓપરેશન ગણવામાં આવશે રિલે માટે. તો એ બંને સિગ્નલ તમે એને આપો છો એના આધારે આની કેરેક્ટરિસ્ટિક બને છે. તો એ બંને સિગ્નલ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર પાસે જશે અને ત્યાં આગળથી એ ડિજિટલ સિગ્નલના ફોર્મમાં માઇક્રોપ્રોસેસર પાસે જાય છે. હવે સમજો કે માઇક્રોપ્રોસેસર જે બી સિગ્નલ આપશે એ બી ડિજિટલ પ્રકારનું હશે, તો એ સિગ્નલ જે તમારે ટ્રીપ કોઇલને મળતું હશે ડિજિટલ હશે, પણ સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલને એનાલોગ સિગ્નલની જરૂરિયાત હશે. તો જે આઉટપુટ બ્લોક છે ત્યાં આગળ તમે D2A કન્વર્ટર મૂકેલું છે જે ડિજિટલ સિગ્નલને એનાલોગમાં કન્વર્ટ કરે છે. હવે જે વખતે ધારો કે ફોલ્ટ થશે તો ફોલ્ટ થવાના કારણે તમારી રિલે જે છે એ એનર્જાઇઝ થશે, કારણ કે ત્યાં આગળ પ્લગ સેટિંગ અને ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગના કારણે એક ટાઈમ ઓફ ઓપરેશન તમારો બનશે જે સમય દરમિયાનમાં રિલે ઓપરેટ થશે. હવે રિલે સિગ્નલ આપ્યું ટ્રિપિંગ સિગ્નલ એ માઇક્રોપ્રોસેસરના દ્વારા જ અપાશે, કેમ કે એ જ એનું મેઇન બ્રેઇન છે કે જ્યાં આગળ આ બધી કેલ્ક્યુલેશન થશે, અને એ સિગ્નલ આપે છે D2A કન્વર્ટરને, અને D2A કન્વર્ટરથી સિગ્નલ જશે સર્કિટ બ્રેકરના ટ્રીપ કોઇલ, જ્યાં સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે અને બ્રેકર જ્યાં આગળ લાગેલું છે લાઇનમાં ત્યાંથી એનો કોન્ટેક્ટ જે ક્લોઝ હતો એ ઓપન થઈ જશે. અને આ જ રીતે હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ એકબીજાથી છૂટા પડે છે. એટલે કે ફોલ્ટ અથવા તો ચેકિંગ સમયે સર્કિટ બ્રેકરને જે ટ્રીપ સિગ્નલ મળશે એ આઉટપુટ બ્લોક પાસેથી મળશે કે જ્યાં તમે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર લગાડ્યું હશે. તો આ રીતે માઇક્રોપ્રોસેસર આધારિત ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટ રિલે ઓપરેટ થાય છે, જે એના બ્લોક ડાયાગ્રામ પરથી સમજી શકાય છે.